સબસ્ક્રાઇબ બધા હેલો ફ્રેન્ડ, જય મોગલ, કેમ છો તમે? આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં છો. તો ફાઇનલી આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને શું કહેવાય કે આજે રનિંગ કરવા જઈએ છીએ. તો ફાઇનલી હજી આપણે ઘણો બધો વેઇટ કરી લીધો અને હજી કરીએ છીએ. તો હજી પાયા લાવી નથી પણ આપણો કોલ ઉપાડી લીધો, વાત થઈ ગઈ છે, લાવે છે. આમ જો તમે ખાલી આનાથી બીવું પડે અત્યારે, કારણ કે વારમાં વાય થાય. આરતી શૂઝ પહેરે છે, જો. હાય આરતી. તો કંઈ નહીં, કન્ટિન્યુ રહો વ્લોગમાં, કારણ કે ફાસ્ટ ના બોલે, અત્યારે બધા પૂતા હોય. શેરું તો ફાઇનલી જો પાયલ આવી ગઈ છે. ફોન જ ન ઉપાડે, આના કામ જ એવા હોય. આજે પાયલની બેન આવે છે, માનસી. હાય. નિશા હવે નીકળી ગયા છે. હવે ગઈસ આ છોકરી બહુ વાયડીની છે. મેં જ્યાં પગ મૂક્યો ત્યાં શું કે ખબર, મેં પગ મૂકી દીધો પછી કે ગારો છે. જોવો તો છી. હા ને બહુ દાંત આવશે. રાહની પગ દેખા નાખી દીધો પછી કે મીવાસી પગ બગડી ગયો પછી કે ના ગારો છે. પછી કે મેં તો કીધું છું. તમે થોડો ઘણો તો ગઈ આ છોકરી બહુ વાયડીની છે. મેં જ્યાં પગ મૂક્યો ત્યાં શું કે ખબર, મેં પગ મૂકી દીધો પછી કે ગારો છે. જોવો તો છી. હા ને બહુ દાંત આવશે. રાહની પગ દેખા નાખી દીધો પછી કે મીવાસી પગ બગડી ગયો પછી કે ના ગારો છે. પછી કે મેં તો કીધું છું. તમે થોડો ઘણો તો બધા હું કામ દોડે છે કે કૂતરો અમારી વાંચ્યું છે. એમાં ભૂત જ છે, ભાગો. ગરમી થઈ ગઈ છે આ સાઈડ. કોટ કાઢીને તો ખરી અત્યારે એક્સરસાઇઝ ને દોડ્યા હોય ને એટલે એવું લાગે. બે જો ટાઈટ હો ઓછી થઈ ગઈ ને, કાઢી નાખી. હા ઓકે. સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં પહોંચી ગયું. અમે જ એટલે જ છે પણ યાર सब रनिंग कर रहे हैं. चलो ब्लॉग बंद करके देखो, एक्सरसाइज चल रही है गाइस. રનિંગ કરીને આવી ગયા છે મહાદેવના મંદિરે દર્શન કરવા. આરતીબેન દર્શન કરવાના મહાદેવ. ચાલો દર્શન કરાવું તમને. મહાદેવ મંદિર દર્શન કરી લો. ગાઈઝ અત્યારે જો મહાદેવના દર્શન કરી લીધા છે બધા. આણા બેના તો તિલક તાણ્યા મોટા મોટા. આ બે બી તિલક કર્યા છે. બધા મંદિરે જાય છે. કઈડા કર્યા જો. નિશાબેન અમારો બ્લોગ બંધ હોય ને તો બધું બોલશે. બ્લોગ સ્ટાર્ટ થાય ને બધું બંધ ચૂપ થઈ જાય. ફાઇનલી અમારા મીશોના 2 પાર્સલ આવી ગયા. એક આ બેનનું છે, એક બારું છે. બેને સેમ જ મંગાવેલું છે. ઘણા દિવસથી રાહ જોઈને ફાઇનલી આવી ગયું છે આપણું પાર્સલ. હમણાં ઓપનિંગ કરીએ એટલે તમને બતાવું.
તો ફાઇનલી જો પાર્સલ ઓપનિંગ કરી નાખ્યું છે ને આપણું આવી ગયું છે પ્લિક્સનું ફેસ વોશ એન્ડ સિરમ. કારણ કે હવે રૂપાળો થવું છે. હે રૂપાળો થાવું ને કાળામાંથી લે. ફાઇનલી જો આપણે યુઝ કર્યું છે ને આપણે તો ધોળા થઈ ગયા છીએ. ધોળી થઈ ગયું બહુ આ બેન ને હવે તો તમે ઓળખતા જ છો. તો ફાઇનલી અત્યારે અમે જઈએ છીએ કચ્છ પર કારણ કે કથા છે મારા ફઈને ત્યાં મઢે. અમે લોકો હું ને મારા મમ્મી જઈએ છીએ અને અત્યારે શું કહેવાય મને વ્લોગ સ્ટાર્ટ કરતા ભૂલાઈ ગયું હતું. ફાઇનલી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો કન્ટિન્યુ રહેજો ત્યાં જઈને આપણે મળીશું. કચ્છ પર પહોંચ્યા પણ પંચર પડી ગયું હતું પણ અત્યારે હાલી જાય એમ છે. હા મમ્મી એટલે મેં આવી ગયા જમી લીધું. હાય અંજલિબેન કેમ છે? મજામાં. તમારે કેવું છે? કૃષ્ણાબેન તમને કેમ છે? બસ મજામાં. અને ઓળખો છો હંમેશા. બધા જાનવી દીદી કેમ છો? મજામાં. બધા વ્લોગમાં મને લે હો. લેવી જ પડે તો ઇમ્પોર્ટન્ટ માણસો. તૈયાર થઈ છે ફોટોશૂટ કરવાનું છે. કરી લીધું કરવાનું છે હવે તમારે રાહ જોતો તમને કઈ ફોટોશૂટ નથી કરી જઈએ બીજું તો હું અમારે ફોટોશૂટ જ કરવાનું છે. કેવા બરાબર લાગી છે? હારા. એક મિનિટ કેટલી માસૂમ લાગે આમાં વ્લોગમાં બોલે બાકી શેર નહીં. જેવા દેખાય એવા માણસો ન હોય. તો ફાઇનલી જો ત્યાંથી અમે નીકળી ગયા છીએ ને અહીંયા પાણી પીવા ઉભા રહ્યા છીએ. આ છે બા પહેલી વાર હોય એટલે શરમ આવે પણ કઈ નહીં હવે ઘરે જઈએ છીએ. કન્ટિન્યુ ટોપ વ્લોગ. એટલે જો ગાઈસ ત્યાંથી તો અમે આવી ગયા હતા ને ડિમ્પલને બનાવતો વિડીયો. આજે રોતી હતી. શું કામ રોતી હતી કેતા? હે કઈડી નથી ગયો ને રોવા મળે ગલુડિયા દોડે ને ગાઈસ દોડવા મળે. બોલ રોવા મળે દોડવા મળે. દોડે આખી શેરીમાં દોડતી હતી. તો ફાઇનલી એની રીલ શૂટ થઈ ગઈ છે. હવે જવાનું છે આપણે ઘરે. ચાલ તેરી રીલ્સ બન ચૂકી હે બેટા. યાદ થઈ ગઈ રસોઈ બસો તૈયાર થઈ ગયા. અમારા બા છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હું એને બોલાવું. ફોલો બોલો તો બા. ફોલો કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ એ નથી આવડતું મને. આવડી જાય હું બોલાવું છું તેમ તો પાછું થોડું ઘણું આવડે કેમ કે ક્યારેક ક્યારેક એમ બોલે તારે લાઈક આવે ને તો એમ કે તારે હું લાઈકવું પડે. હા કે તારે લાઈકવું પડે એ કે તારે વિડીયો વાયરલ થાય એવું બધું આવડે પણ સબસ્ક્રાઇબ બોલતા નથી. સબસ્ક્રાઇબ નથી આવડતું મને. સબસ્ક્રાઇબ નથી આવડતું. શીખવાડી દેવું પણ કઈ દી આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.